સમાચારમાં આગળ વધીએ। ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં જળ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના ખેડૂતો કર્માવત તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે અને આ રજૂઆત સાથે જળ આંદોલનની રણનીતિ ઘડી રહ્યા છે। આ બે તાલુકાઓમાં કોઈ મોટા જળાશયોની સુવિધા નથી, વળી ભૂગર્ભ જળ પણ ઊંડા જઈ રહ્યા છે। જો વડગામ પાસે આવેલું જલોત્રા નજીકનું કર્માવત તળાવ છલોછલ રહે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થાય। જો કે છેલ્લા ઘણા સમયથી આ તળાવ તળિયા ઝાટક જ છે। ખેતરોમાં બોર બનાવ્યા પરંતુ જમીનમાં પણ પાણી નથી। અગાઉ કર્માવત તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન છેડાયું હતું, ત્યારે ફરી ખેડૂતો આંદોલનના મૂડમાં છે। બનાસકાંઠામાં ફરી એકવાર જળ આંદોલનના એંધાણ છે। શા માટે જળ આંદોલન થાય છે એ આપણે સીધા જાણીશું ખેડૂતો પાસેથી। જે પ્રકારે ફરી એકવાર જળ આંદોલન થઈ જવા રહ્યું છે, શા કારણે? 31/10/2022 દિવસે દિયોદર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી આવેલા અને એમને કર્માવત સરોવર અને મુક્તેશ્વર ડેમને લબોલબ ભરવાની ખાતરી આપી, પરંતુ એ વાતને 1 વર્ષથી વધુ સમય વીતવા છતાં ગુજરાત સરકારે હજી સુધી કર્માવત ફાઇલને નથી વહીવટી મંજૂરી આપી કે આ બજેટની અંદર એની અંદર કોઈ પણ રૂપિયાનું ફાળવણી નથી કરી। એના પરિણામે અમારા ખેડૂતો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને ખેડૂતોની અંદર અવિશ્વાસ ઊભો થયો છે। માટે વહેલી તકે અત્યારે જ્યારે બજેટ ઉપર ચર્ચા ચાલુ છે ત્યારે સરકાર તાત્કાલિક એની વહીવટી મંજૂરી આપે અને એને બજેટના નાણાં ફાળવે એવી અમારી ખેડૂતોની માગણી છે। અમે આંદોલનના માર્ગે નથી જવા માંગતા, પરંતુ જો સરકાર અમારી વાતને ઝડપી ન્યાય નહીં આપે તો અમારે એના વિકલ્પો ઉપર વિચાર કરવો પડશે। જે પ્રકારે અગાઉ પણ જળ આંદોલન થયું હતું અને ત્યારબાદ સરકારે જાહેરાત કરી હતી, પરંતુ અત્યારે નથી। આમાં જે વર્ષ પહેલા એક ભયંકર આંદોલન થયું ખેડૂતોનું પાલનપુર ખાતે, ફરીથી આ વખતની એક સરકારે ખેડૂતોને લાલચ જ આપી 1 વર્ષ ટાળ્યું અને જો ભવિષ્યમાં કર્માવત તળાવ જે છે એ મુદ્દો આવતા વખતમાં ફરી પાલનપુરને અને બનાસકાંઠાના ખેડૂતો ના ગમરોળે એના માટે હું તો સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ બાબતનો નિવેડો લાવે। બસ। તો આ પંથકમાં પાણીની શું સ્થિતિ છે? આ પંથકમાં પાણીના તળ દિવસે દિવસે નીચા જતા જાય છે। ખેડૂતો માટે અમારે એક મોટી સમસ્યા, અને જો સરકાર ડબલ આવક કરવા માંગતી હોય એમાં પાણીનો વિષય બહુ અઘરો છે। પાણી વગર અમારી આવક શું, અમારું જીવન જીવવું પણ અમને મુશ્કેલ છે અને એના માટે પાણી એ અમારા માટે બહુ અગત્યનો ભાગ છે। કઈ દ્રષ્ટિથી જુઓ છો હવે તમે આ જે આખા પ્રશ્નને? વડગામ તાલુકાની અંદર કર્માવત તળાવ એ આજુબાજુના ગામોની પાણીની મેન પ્રશ્ન છે, એ ત્વરિત ઉકેલાઈ જાય એ માટે સરકારશ્રીને ખૂબ વિનંતી કરીએ છીએ। જે પ્રકારે પાલનપુર અને વડગામ તાલુકાના 125 ગામોને જોડતો આ પ્રશ્ન છે, કારણ કે 100 એકરમાં આ તળાવ છે અને જો આ તળાવ ભરાય તો 125 ગામના ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થઈ શકે। સરકારે અત્યારે જે પ્રકારે લાલચ આપી છે તેવા ખેડૂતોના શબ્દો છે અને આગામી સમયમાં ખેડૂતોને જળ આંદોલન અથવા તો અન્ય કોઈ આંદોલનો ન કરવા પડે એની માટે સરકારને વિનંતી છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।